હલો મિત્રો, કેમ છો? આગળના વિડીયોમાં આપણે હાઇપરથાઇરોઇડ એટલે કે સૂકા થાઇરોઇડ વિશે જોયું. હવે આપણે હાઇપોથાઇરોઇડ એટલે કે ભીના થાઇરોઇડ વિશે જોઈએ. આ થાઇરોઇડમાં ગ્લેન્ડર સક્રિય હોતું નથી, જેના કારણે શરીરમાં જરૂર અનુસાર T3 અને T4 હોર્મોન્સ પહોંચતા નથી. શરીરનું વજન વધવા લાગે છે. હાઇપોથાઇરોઇડમાં શું ખાવું જોઈએ? આયોડિન નમક, આયોડિનથી ભરપૂર વસ્તુઓ, સી ફૂડ, દૂધ અને દૂધની બનાવટ, દહીં, પનીર, લીલા શાકભાજી, ટમેટાં, ગાજર, મરચાં અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, મેથી, તાંદળજો, લસણ, ડુંગળીમાં આયોડિન ભરપૂર હોય છે. હાઇપોથાઇરોઇડમાં શું ન ખાવું જોઈએ? કોબીઝ, ફ્લાવર, ચા, કોફી, ખાંડ, તળેલો ખોરાક, બ્રેડ, ચોકલેટ, બાજરો અને મગફળી જેવી વસ્તુઓ સાવ ઓછી ખાવી જોઈએ. ક્રીમીવાળી વસ્તુઓ પણ બહુ ઓછી ખાવી જોઈએ અને સોયાબીન પણ બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ.